આ તરફ કચ્છના ગાંધીધામમાં 34.43 ગ્રામ હેરોઇન ઝડપાયું છે। ખાનગી હોટેલમાંથી હેરોઇન સાથે 2 લોકો ઝડપાયા। 17.21 લાખના હેરોઇન સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી ગુરુદેવ જટ અને ઇકબાલ લઘડની ધરપકડ કરવામાં આવી કે જે લોકો એક ખાનગી હોટેલમાં હતા અને બાતમી મળતા આ બંને શખ્સોની અટક કરવામાં આવી છે। 17 લાખ રૂપિયાનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે, જેમાં 35.430 ગ્રામ હેરોઇન હતું। સાથે જ પરપ્રાંતીય આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે। ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગુરુદેવસિંહ જટ અને ઇકબાલસિંહ લખડ પંજાબના વતની છે, જેમની ધરપકડ કરી લેવામાં આવી છે। હવે તેમની પૂછપરછ કરવામાં આવશે કે આખરે આ હેરોઇનનો જથ્થો તે ક્યાંથી લાવ્યા હતા। અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, શું કોઈ બાતમી મળી હતી? કઈ હોટલમાં તેઓ રોકાયેલા હતા અને તેમની સાથે અન્ય કોઈ ગુજરાતનું સંડોવાયેલું છે કે નહીં? શું વિગતો સામે આવી? ચોક્કસથી વાત કરવામાં આવે તો માદક પદાર્થની હેરાફેરી છેલ્લા ઘણા સમયથી વધી રહી છે, ત્યારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મોટી કાર્યવાહી કરી છે અને હેરોઇનના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પંજાબના બંને શખ્સો છે તેની હેરોઇનના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે। 34.430 ગ્રામ જેટલો હેરોઇનનો જથ્થો તેમની પાસેથી મળ્યો છે। તેઓ આ હેરોઇનનો જથ્થો કોને આપવાના હતા તેને લઈને હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે। આભાર અલ્પેશ તમામ વિગતો માટે।